નમસ્કાર ડાયરાને ઝવેરચંદ મેઘાણીએ તેમની સૌરાષ્ટ્રની રસધારમાં વાડાની હરણપૂજા નામની લોકવાર્તા ખૂબ જ સુંદર રીતે આલેખી છે। તેમાં એક ક્ષત્રિયનું વર્ણન કરવામાં આવ્યું છે જે પોતાના સાત દીકરાની આંખો પર કચરીને ચાલ્યા જાય છે અને એ પણ હસતા મોઢે। હરણાના ટોળા હાલીએ જતા હોય તો પણ સૌરાષ્ટ્રનો વાડો કાઠી કે વાડો રાજપૂત એના ઉપર ઘા કરતો નથી। વાડાની સીમોમાં એ સુવાડા પશુ નિર્ભયપણે ચારો ચરે છે અને શિકાર કરવા આવનારાને સાચો વાડો રાજપૂત પ્રાણ સાથે પણ ગોળી છોડવા દેતો નથી। વાડો હરણાને પૂજે છે। જૂના કાળમાં હરણાઓએ એના વંશ સાટું જીવ દીધા હતા। વાત એમ બોલાતી આવે છે કે પાદશાહની કચેરીમાં કોઈ ચાડીલો ચારણ હોડ વોતી બેઠો। પાદશાહ બોલ્યા, હસીને માથા ઉતારી દેનારા રાજપૂતો હવે મરી ખૂટ્યા। ચારણે જવાબ તોડ્યો, પાદશાહ તમને ખબર નથી, રાજપૂત કુળ હજી જીવે છે। એવા પડ્યા છે કે એક સામટા 7 દીકરાના શિર વધેરી લ્યો તોય હસતા હસતા સાતેના મોત ઓળઘોળ કરે અને સાતેની આંખો પગ હેઠળ ચાંપે ને આંખમાંથી એક આંસુય ન દળવા દઈએ। ચારણનો ગર્વ પાદશાહથી ખમાયો નહીં। કચેરીના લોકો પણ આ બોલને વણતોડિયા સમજીને દાંત કાઢવા લાગ્યા। ચારણે ફરીવાર પડકાર્યું, 7 દીકરાની આંખ્યું હસતા મોઢે પગ હેઠળ ચાંપનારા રાજપૂતો હજી પડ્યા છે અને પાદશાહ વખના પારખા ન હોય, દાંત કાઢીને કોઈ રાજપૂતને બદનામું દિયોમાં બાપ। ચારણની ફૂલ દેખીને ચડશે ચડેલો પાદશાહ પૂછે છે, એવો કોઈ રાજપૂત ન મિલે તો ગઢવા તમે શું હારો? હું હારું મારા પંડના દીકરા। ઠીક ચારણ, આજથી તમારા દીકરાને અમારી અટકાયતમાં લેખજો। આજથી 6 મહિનાની એવધ આપું છું। લઈ આવો એવા રાજપૂતને અને 7 દીકરા સોંતો અને શરત પાડી બતાવો। રાજપૂતને હું બે પાસે રમીએ અને એના 7 દીકરાના ડોકા ઉડે ને રમતો રમતો એનો બાપ એની આંખો ચાંપે। ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપાવું। જા ગોતી આવ। 7 પુત્રોને બંદીખાને સોંપી ચારણ ચાલી નીકળ્યો। ગામો ગામ રાજ્ય રાજમાં આથડે છે। ક્ષત્રિયોની પાસે એક સાથે 7 પુત્રોના માથાનો સવાલ કરે છે। જે સાંભળે છે તે હાહાકાર કરી ઉઠે છે। પેટના દીકરાને કપાવી નાખવું કોનું હૈયું કબૂલે? ફરતો ફરતો ગઢવી કાંઠિયાવાડના વડા ગામમાં આવી પહોંચ્યો। એ ગામમાં વાડો રાજ કરે છે। વાડાએ ચારણનો સવાલ સાંભળ્યો એટલે એને 7 દીકરાને બોલાવ્યા। 7 જણે શિર ઝુકાવ્યા। બાપુનો બોલ માથે ચડાવ્યો। 7 હસીને બોલી ઉઠ્યા, બાપુ એમાં આવડી બધી સમજાવટ શા કારણે? 7 દીકરાને અને એના પિતાને સાથે લઈ ચારણ દિલ્હી નગરમાં મુદત પહેલા એક દિવસે આવી પહોંચ્યો। કચેરીમાં જઈને હાકલ કરી, જય ક્ષત્રિયની જાતને। પાદશાહ તાજુબ બન્યો, પણ એટલેથી ઠગાય તેવો તે પાદશાહ ન હતો। એણે 7 ક્ષત્રિય પુત્રોને બોલાવીને કહ્યું, આ મસ્કરી ન સમજતા, કાલ સવારે તમારા માથા કચેરીમાં ટીંગાતા હશે। 7 જણાએ જવાબમાં ફક્ત હાસ્ય જ કર્યું। પાદશાહે ફરી ફાંફા માર્યા, બેવકૂફ બાળકો, વિચાર કરો। રાજપૂતોએ હસ્યા જ કર્યું। વાળા દરબાર તરફ જોઈને ખુન્ન સભર્યા નેત્રે પાદશાહ બોલ્યો, દરબાર, દાન દેવાની રીત જાણો છો ને? જાણું છું, છતાં ફરમાવો। તો સાંભળો, કાલ સવારે આ મેડી ઉપર એક પછી એક તમારા બેટાઓના ડોકા ઉપર તલવાર પડશે। એ અવાજ તમારે સાંભળવાનો અને એ સાંભળતા સાંભળતા મારી સાથે તમારે ચોપાટ ખેલવી પડશે। તમારા બેટાની એક પછી એક 2 આંખો હાજર થશે અને તેને તમારે હસ્તે ચહેરે તમારા પગ નીચે ચગદવી પડશે। એ દરમિયાન જો તમારી આંખમાં જરા પણ પાણી દેખાશે, અવાજમાં જરા પણ દુઃખ દેખાશે, રમતમાં જરા પણ શરત ચૂકશો કે એક નિશાસો પણ નીકળશે તો એ દાન ફોક જશે ને હું ચારણના દીકરાનો પણ જાન લઈશ। સુખેથી પાદશાહ, સુખેથી। બીજે દિવસે સવાર પડ્યું એટલે કચેરીમાં મેદની માતી નથી। ચોપાટ મંડાય, ખડખડાટ હસીને વાડાએ પાસા રોડવ્યા। સાથોસાથ પાદશાહનો હુકમ છૂટ્યો, ચલાવો કતલ। ચલાવો કતલનો પોકાર પડતા જ 7 ક્ષત્રિય પુત્રોમાંથી મોટેરાને ઉપાડી મેળી ઉપર લઈ ગયા। મેળી ઉપર ધડાક એવો અવાજ થયો, જાણે કે એક માથું પડ્યું। 2 ઘડીમાં તો 2 મોટી આંખો અને તેની સાથે ચારણનો એક દીકરો દરબારની પાસે હાજર થયા। પાદશાહ કહે, લ્યો દરબાર, આ તમારા મોટા દીકરાની આંખો। દરબારે એ 2 આંખોને પગ નીચે ચકદી। છૂટેલા ચારણ પુત્રને માથે હાથ મેલ્યોને ખુશખુશાલ દિલે હસતા હસતા ચોપાટ આગળ ચલાવી। બીજી વાર ધડાકો થયો। લોહીની નીકો અને પોતાના બીજા બેટાની આંખો આવી। બાપ આંખોને ઓળખી ઓળખીને ચગદતો જાય છે। છૂટેલા ચારણ પુત્રને આશીર્વાદ દઈને રમત ખેલતો જાય છે। એની આંખમાં નથી આંસુ કે મોંમાં નિશ્વાસ નથી, અંતરમાં કોઈ ઉદાસી પણ નથી। એમ 6 દીકરાની જીવન લીલા પૂરી થઈ ગઈ। પાદશાહના ચહેરા પરથી નૂર ઉડી ગયું। ત્યાં તો 7મો ધડાકો થયો અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી। બાપે એ કચરી નાખી, પણ ઓચિંતા એની આંખમાંથી 2 આંસુ દળી પડ્યા। બસ ખલાસ। પાદશાહ ઉકળીને તાળીઓ પાડતો પોકારી ઉઠ્યો, તમારી સખાવત ફોક ગઈ। પકડો આ 7 ચારણને અને ઉડાવી દો 7ના ડોકા। વાળો રાજપૂત ગરીબડો બનીને કહે છે, પાદશાહ પહેલા મારી કથા તો સાંભળી લ્યો। હું રોઈ પડ્યો તે મારો દીકરા માટે નહીં, ત્યારે આ નાનેરો બાર મારો નથી, એ પરાયો દીકરો છે। મને વિચાર આવ્યો કે અરે રે, આ તો એક માણસનો જીવ ઉગારવા બીજા એક પરાયા બાળકને મરવું પડ્યું।
મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત. એવા ખેદથી જ મારાથી રોઈ જવાયું. હું સુરતની સાક્ષીએ કહું છું, આ 7મો દીકરો તમારો નહોતો. સમજાવું દરબાર, સમજાવું. મારે 6 દીકરા હતા. એક દિવસ પરોઢિયે હું ગામને પાદર દિશાએ ગયો. ત્યાં એક બાળકનું રોવું કાને પડ્યું. જોઉં ત્યાં વડલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું સૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ચારણનું બાળક છે. એના બાપને જોશીએ કીધેલું કે આ દીકરાનું મોં જોઈશ તો આંધળો થઈશ. અમારું મવાડું અહીંથી નીકળેલું. અહીંયા બાળક અવતર્યું એટલે અહીં એને રેઢો મૂકીને અમે ચાલ્યા જઈએ છીએ. ચારણ છે, બચાવશો તો પુણ્ય થશે. આ બાળકને હું ઘેર લાવ્યો, ઉછેરીને મોટો કર્યો. જગતે જાણ્યું કે મારો જ દીકરો છે. જહાપના આજ હું રોઉં છું, કારણ કે એ દીકરાની ખોટે આજ એનો નાનેથી ઉછરેલો એક પારકાનો દીકરાનો પ્રાણ ગયો. શાબાશ, શાબાશ, ગભરાશો નહીં. નથી એ ચારણ મર્યો કે નથી માર્યો તમારો એકેય દીકરો. અરે પાતશાહ, હવે મસ્કરી સિદ્ધ કરો છો. પહેરેદાર, 7 દીકરાને હાજર કરો. મેળી ઉપરથી 7 દીકરા આવી ઊભા રહ્યા. ક્ષત્રિય દીકરા, પાતશાહ લોહીનો તરસ્યો નથી. એને તો ખાલી કસોટી કરવી હતી. ત્યારે આ આંખો કોની? મારા દીકરાને બદલે કોણ મર્યું? 7 હરણા. આજથી એ પરગજુ હરણા મારને મારા તમામ વંશજોને પૂજવાના પ્રાણીઓ બન્યા. કચેરીમાં પાદશાહે પિતા પુત્રોને ઊંચા સરપાવ બક્ષ્યા. તેમની બેસુમાર તારીફ કરી અને પાછા કાંઠિયા વાળ વડાવ્યા. વિચાર તો કરો કે એ રાજપૂતની શું ખાનદાની રહી હશે. ચારણના 7 દીકરાને બચાવવા માટે એણે પોતાના 7 દીકરાનું બલિદાન આપ્યું. અને બલિદાન તો ઠીક છે, પણ 7ની આંખો પણ વાંચતા મોઢે કચરી નાખી. તો મિત્રો, તમને આ લોકવાર્તા પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવી બીજી લોકવાર્તા સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો. તો હવે ડાયરાને ઝાઝા કરીને જય શ્રી રામ.